નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના વિશેષ એપિસોડ ફિટનેસ ટોકમાં આપનું સ્વાગત છે. આ ફિટનેસ ટોક એક એવો વિભાગ રહેશે કે જેનામાં આપણે દર્શકોની આરોગ્ય તંદુરસ્તી સંદર્ભે, હવે તો ઘણું બધું આવી ગયું છે, જીમ છે, યોગા છે, ઝુંબા છે, પણ એમાં દરેક ક્ષેત્રમાં કઈ રીતે તેઓ પોતાની તંદુરસ્તી સુધારી શકે અને ખાસ કરી જે ફિટનેસ વેલનેસ સેન્ટર ચાલે છે તેમાં કઈ રીતે તેમને તાલીમ આપવામાં આવે છે, કઈ રીતના ગોલ નક્કી થાય છે, આ બધી બાબતોની આ વિશેષ વિભાગમાં ચર્ચા કરશું. અને આજે આપણા સ્ટુડિયોમાં આ બધી જ બાબતો ઉપર ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે કોમલબેન પટેલ, કે જેઓ છેલ્લા 14 વર્ષથી આ ક્ષેત્રમાં છે, ફિટનેસ અને વેલનેસ સેન્ટર ચલાવી રહ્યા છે. કોમલબેન, આપનું ચંચળ ન્યૂઝમાં સ્વાગત છે. બેન, નાનપણથી જ આપે વાત કરી કે તમને શોખ હતો ડાન્સિંગનો ને બીજો બધો, કેરિયરમાં તમે કોમ્પ્યુટર એન્જિનિયર છો, અને પછી કેવી રીતે ફિટનેસ અને વેલનેસ સેન્ટરમાં વેલનેસ ક્ષેત્રમાં આવવાનું થયું આપનું? એકચ્યુઅલી હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છું, પણ નાનપણથી મને ઈચ્છા હતી કે હું ફિટનેસ અને વેલનેસમાં હું જાઉં, બિકોઝ નાનપણથી હું બી થોડી ફેટી હતી. તો કોઈ બી પ્રોગ્રામમાં જવાનું હોય, એટલે કોઈ બી સ્કૂલ ફંક્શનમાં, તો પહેલાં હતું કે થોડું કે તું જાડી છું, તું નહીં આમાં સેટ થઈ શકે, તને નહીં ફાવે ડાન્સ ને બધું. તો પછી મોટી થઈને હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બની, પણ મને એવું હતું કે હું ફિટનેસ અને વેલનેસમાં મારે જવું છે. તો પછી પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા પછી મેં આમાં જોઈન કર્યું. મેં ઘણા બધા કોર્સીસ સ્ટડી કરીને પછી આમાં હું 15 વર્ષથી જોડાયેલી છું. 15 વર્ષ ખૂબ જ લાંબો સમય કહેવાય કોઈ પણ વ્યવસાય અને કારકિર્દી માટે. અત્યારના સમયની વાત કરીએ, છેલ્લા થોડા સમયથી આપણે તો ખૂબ જ મોબાઈલની દુનિયા પછી સમય બદલતો જોયો છે. અત્યારના સમયમાં ફિટનેસ પ્રત્યે લોકોમાં કેવી અવેરનેસ તમે જોઈ રહ્યા છો અને કેટલી લોકોએ જરૂરિયાત છે, તમે લોકોને શું કહેવા માંગશો? અત્યારની વાત કરો તો કોરોના પછી આમ વાત કરીએ તો અત્યારે ફિટનેસ માટે લોકો બહુ જરૂરિયાત થઈ ગઈ છે. બિકોઝ અત્યારની બેઠાડું જીવન છે, લાઈફસ્ટાઈલ બહુ હેક્ટિક થઈ ગયેલી છે, અને જંક ફૂડ બી તમે જુઓ, અત્યારે માર્કેટમાં જંક ફૂડ એટલા બધા આવેલા છે કે લોકોમાં થાઇરોઇડ આવી જાય છે, ડાયાબિટીસ આવી ગઈ છે, હાઇપર ટેન્શન આવી ગયું છે. એટલે આમ માનસિક અને શારીરિક રીતે જોવા જાવ તો અત્યારે કોઈની હેલ્થ એટલી સારી નથી રહેતી. તો બેટર ધેન કે ફિટનેસમાં એ લોકો જોઈન કરે છે તો એ લોકોને વધારે, એ લોકો શારીરિક અને માનસિક રીતે એ વધારે સુધારો કરી શકે છે એની અંદર. દિનચર્યા લોકોની વાત કરીએ, ગૃહિણીઓની અલગ હોય અને પુરુષ વર્ગની અલગ હોય. અત્યારે તો જો કે બંને કામ કરતા થઈ ગયા છે, પણ ગૃહિણીઓ ઘરની પણ વિશેષ જવાબદારી હોય છે. તો તમારા જે સેન્ટર તમે ચલાવો છો, મેક્સિમમ ક્લાયન્ટ વુમન્સ છે કે બંનેનું મિક્સ આમ વ્યવસ્થિત છે? એકચ્યુઅલી મેક્સિમમ ક્લાયન્ટ એવું ના કહી શકાય, કેમ કે બોથ વધારે છે. પુરુષો બી સવારે આવે છે, સાંજે બી પુરુષો, મતલબ એ બંને મારી બોથ, મતલબ બંનેની એકચ્યુઅલી યુનિસેક્સ મારી જોડે છે. પણ મોસ્ટ ઓફલી લાઈફસ્ટાઈલ પ્રમાણે જાઓ તો લેડીઝો 11 to 1 મારે વધારે આવતી રહેતી હોય છે. બિકોઝ એ ટાઈમ પછી શું હોય કે એ લોકો 11 o'clock પછી વધારે ફ્રી રહેતી હોય છે લેડીઝો. તો મારે લેડીઝોમાં વધારે અત્યારે કામ ચાલતું હોય છે. કોમલબેન, આપની પાસેથી જાણવા માંગીશ કે કોઈ બી ક્લાયન્ટ આવે છે, દાખલા તરીકે મારા જેવો, કે થોડાક ફેટી હોય કે બીજા કંઈક પ્રોબ્લેમ્સ, કેમ કે હવે તો બધાને નાનપણથી જ બીપી, ડાયાબિટીસ ઘણું બધું જ આવી જતું હોય છે 40 વર્ષની ઉંમરની એજમાં. તો કોઈ બી ક્લાયન્ટ તમારી પાસે આવે છે તો સૌથી પહેલાં તમે કઈ રીતે એને કન્સલ્ટેટ કરો છો અને કઈ રીતનું એનું આખું ટ્રેનિંગ સેશન નક્કી થાય છે? કોઈ એના માટેનું કંઈ માર્ગદર્શન આપશો? યસ, એ જ્યારે બી આવે ત્યારે એકચ્યુઅલી એનું કન્સલ્ટેશન કરીને પહેલાં એમની આખી લાઈફસ્ટાઈલ, કે એમને મોર્નિંગથી લઈને ઇવનિંગથી રાત્રે સૂતા સુધી એમની લાઈફસ્ટાઈલ કેવી હોય છે, એમનું ફૂડ કેવી રીતે હોય છે, એમને સ્ટ્રેસ છે, ઊંઘ પૂરી નથી થતી એ પ્રમાણે, તો આખી લાઈફસ્ટાઈલ આપણે એના પહેલાં જાણી લઈએ છીએ. અને જાણ્યા પછી એમનું મોડિફિકેશન, લાઈક કોઈ ફેટી છે તો એમને કેવી ડાયટ એમને આપવો, કેવા વર્કઆઉટ્સ એમને આપવા જોઈએ, તો એ પ્રમાણે બધું મોડિફિકેશન કરીને પછી સવારથી સાંજ સુધીનો ડાયટ આપીએ છીએ. અને અમારા સેન્ટરમાં એ લોકોને જોઈન કરીને અમારા જો ટ્રેનર્સ છે, હું પોતે હોઉં છું, તો એ લોકોને આખા વર્કઆઉટના પ્લાન ડિઝાઇન કરીએ છીએ અને એ પ્રમાણે એમનું વેઇટ લોસ બી કરવામાં આવે છે. પણ મેઇન ઇમ્પોર્ટન્ટ છે ડાયટ. કોમલબેન, તમે વાત કરી કે દરેક વ્યક્તિનું જે બોડી સ્ટ્રક્ચર છે એના પ્રમાણે એનો ડાયટ પ્લાન અને એક્સરસાઇઝનું જે તમારું શેડ્યુલ છે એ બધું અલગ અલગ હોય છે પર પર્સન? હા, એકચ્યુઅલી શું હોય છે કે તમારી લાઈફસ્ટાઈલ જે પ્રમાણે કીધું, તમારા માટે એક વાત કરીએ તો તમારું બોડી હેલ્ધી છે અને તમારા બાજુમાં બીજું પર્સન છે તો એની બોડી મતલબ સ્લિમ છે, તો એ લોકોનો ડાયટ પ્લાન આખો કસ્ટમાઇઝ કરવામાં આવે છે. કેમ કે જો તમારા બોડીની કેટલી અંદર પ્રોટીન, વિટામિન, મિનરલ્સની જરૂર રહેતી હોય છે, બાજુની માન લો કે એક લીન બોડી છે કે પતલી બોડી છે,
તો એને દિવસનું કેટલું ફૂડ જવું જોઈએ, કેટલી કેલેરી તમારા બોડીમાં જવી જોઈએ, તો એમનો આખો કસ્ટમાઇઝ ડાયટ પ્લાન કરવામાં આવે છે. મને કે સ્ટ્રેન્થ કેટલી છે, તો સ્ટ્રેન્થ પ્રમાણે પછી એ લોકોના વર્કઆઉટ બી ડિઝાઇન કરવામાં આવે છે. તો વર્કઆઉટમાં શું હોય છે કે એને સ્લોલી મતલબ પહેલાંથી સ્ટાર્ટ કરીએ તો એમનું ખાલી એની સ્ટ્રેન્થ એન્ડ્યુરન્સ નક્કી કરવામાં આવે છે, અને હાફ અવરથી લઈને પછી ધીરે ધીરે પછી એના એન્ડ્યુરન્સ અપ થાય છે. કોમલબેન, તમે જે વાત કરી કે દરેક વ્યક્તિનું અલગ અલગ તમે ગોલ નક્કી કરો છો, સામાન્ય રીતે જે તમારી પાસે આવે છે મોટાભાગના અત્યારનો જે સમય છે આપણે જોઈએ છીએ કે મેદસ્વીપણું મીન્સ કે ઓબેસિટીના જ મેક્સિમમ કેસીસ હોય છે, કેમ કે મોટાભાગે બધાનું જીવન એસીમાં બેસવાનું અને ટેબલ ઉપર બેસીને જ કામ કરવાનું, એવી લાઈફસ્ટાઈલ, અને જંક ફૂડ ખાવાનું તમે કીધું એમ એવું થઈ ગયું છે. તો આ પ્રકારના જે આવે છે એમને કેટલા સમયમાં રિઝલ્ટ મળતું હોય છે? લોકોને અમે આખી લાઈફસ્ટાઈલ ચેક કરતા હોઈએ છીએ કે મોર્નિંગ ટુ ઇવનિંગમાં એ લોકોનું ફૂડ છે, સ્ટ્રેસ છે, એમની લાઈફ કેવી રીતે રહેતી હોય છે. તો એ લોકોને પછી અમે એમનું વેટ એકચ્યુઅલી મંથલી ધીરે ધીરે અપ કરે. માની લો કે એમને પહેલાં 5 kgનો ટાર્ગેટ આપીએ છીએ, પછી 10 kgનો ટાર્ગેટ આપે, પણ મિનિમમ એમનું લક્ષ્ય આપણે નક્કી કરીએ છીએ કે મિનિમમ લક્ષ્ય એમનો 5 kgથી સ્ટાર્ટ થવો જોઈએ. કોઈ આવે સડનલી, મારા ત્યાં ઘણા એવા ક્લાયન્ટ્સ આવતા હોય છે કે મેડમ મારા નેક્સ્ટ મંથ મેરેજ છે, બીજા 2 મહિનામાં મેરેજ છે, તો મને આટલા 10 કિલો 15 કિલો મને રિડ્યુસ કરી દો. હા, બસ મને તમે કહેશો હું કરી દઈશ, તમે મને કહેશો એટલી પર્સનલ ટ્રેનિંગ મને આપી દો. અત્યારે લોકોને કસ્ટમાઇઝ મતલબ પર્સનલ ટ્રેનિંગ માટે બી બહુ હોય છે, પણ કે એવું 3 મહિનામાં કોઈ સડનલી આપણે બોડી રિડ્યુસ ના કરી શકીએ. તો એના માટે એક લક્ષ્ય નક્કી કરવામાં આવે છે કે આખા દિવસની એમનો ડાયટ ડિઝાઇન કરવામાં આવે છે, એમની વર્કઆઉટ ડિઝાઇન કરવામાં આવે છે કે તમે આવી રીતે જશો તો તમારા બોડીમાં સારો એવો મતલબ વેઇટ લોસ થશે. તો આવી રીતે પછી એ લોકો જે પ્રમાણે એમનું લક્ષ્ય નક્કી કરીને પછી આપણે વેઇટ લોસ કરતા હોઈએ છીએ. વેઇટ લોસમાં તમે જે ચર્ચા કરી એમાં જે અત્યાર સુધીની ચર્ચામાં એક એવું મને એવું જણાય છે પ્રાથમિક તબક્કે કે આપે પણ કીધું કે ડાયટ ખૂબ જ અગત્યનું છે. તો જે નોર્મલ પીપલ કે જે લોકો અત્યારે સેન્ટરમાં નથી આવતા, તો તમે એમને જણાવી શકશો કે કેને હેલ્ધી ડાયટ કહી શકાય અત્યારના જે છે એ પ્રમાણે કયા પ્રોડક્ટનો સમાવેશ કરવો જોઈએ ડાયટમાં અને શું જરૂરી છે? એકચ્યુઅલી પ્રોડક્ટનો સમાવેશ કરવામાં કહીએ તો ઘરની જ વસ્તુ બહુ સારી હોય છે. બહારની પ્રોડક્ટ તો બને એટલી યુઝ કરવાની. અમે જ્યારે બી ડાયટ આપીએ, અત્યારે તમે જુઓ તો મતલબ લેડીઝને કે કોઈ બી પુરુષને વાત કરીએ તો વેટ લોસ માટે એટલા બધા પાવડર બહાર નીકળી ગયા છે. આ લો તો આનાથી વેટ લોસ થઈ જશે, આ લો તો આનાથી વેટ લોસ થશે, પણ એની સાઈડ ઇફેક્ટ બી બહુ રહેતી હોય છે એની સામે. તો બને એટલું ઘરનું ફૂડ છે જેમાં ફાઈબર્સ છે, મિનરલ્સ છે, પ્રોટીન્સ, વિટામિન્સ છે, તો ઘરના ફૂડ બને એટલા સારા તમારે લેવા જોઈએ. તો એ તમારા માટે સૌથી હેલ્ધી રહેતા હોય છે ફૂડ. કેલરીનો જે કન્ઝમ્પશન છે એ ડિપેન્ડ કરે છે ડાયટ? કેલરી કન્ઝમ્પશન બહુ ડિપેન્ડ કરે છે કે એ મેં તમને કીધું કે તમારી લાઈફસ્ટાઈલ કેટલી દોડ ભાગવાળી છે. લાગે ઘણા લોકોની બહુ દોડ ભાગવાળી લાઈફસ્ટાઈલ છે, તો એ લોકોને એ પ્રમાણે અમે કેલરીઝ આપતા હોઈએ છીએ. તો એ કેલરી બહુ જ મેન્ટેન મતલબ એ બહુ જ મહત્વપૂર્ણ છે. લાઈક ઘણા લોકો પતલા છે તો એ લોકોની કેલરી દિવસની મારે એ લોકોની આખી લાઈફસ્ટાઈલ જોઈને પછી એ લોકોને મારે ડાયટ આપવાનું હોય છે કે તમારે દિવસની કેટલી કેલરી તમારે જોઈએ છે. કોઈ છે વેટ લોસ માટે, તો વેટ લોસ માટે એવું હોય છે કે વેટ લોસમાં મારે એમને કેટલું દિવસનું ફૂડ કે 1200 કેલરી છે, 1300 કેલરી છે કે 1500 કેલરી છે, તો એ પ્રમાણે એમને ફૂડ અમે નક્કી કરતા હોઈએ છીએ દિવસનું. કોમલબેન, તમે ડાયટ તો આપી દીધું ક્લાયન્ટને, પણ પછી ફોલોઅપ કરે છે કે નહીં? કેમ કે તમે એક્સરસાઇઝ કરાવશો, ડાયટ પ્લાન બનાવશો, પણ જો એમ થયું કે આજે આ સ્વીટ આવી જે ખવાઈ ગઈ તો બધી મહેનત પાણીમાં, તો એનું ફોલોઅપ કઈ રીતે આપ કરો છો? અમારું કોઈ બી ક્લાયન્ટ હોય છે તો અમે એકચ્યુઅલી એની રૂટીન રોજની અમે એકચ્યુઅલી એમને પૂછતા હોઈએ છીએ કે આજે તમે કયું ડાયટ લીધેલું છે. અને અત્યારે મારા ક્લાયન્ટ જે છે 1 વર્ષથી 2 વર્ષથી મારી જોડે જે હોય છે રૂટીનમાં જોડાયેલા હોય છે, તો કોઈ બી સ્વીટ ખાઈ લીધું હોય, કંઈ બી ખવાઈ ગયું હોય તો મને કે મેડમ મેં આજે આ ખાઈ લીધું છે, તો એના માટે બસ શું કરવું જોઈએ, તો હું કેવી રીતે કેલેરી બર્ન્સ કરવી જોઈએ. તો આમાં શું હોય છે કે તમે કોઈ બી હેવી ફૂડ ખવાઈ ગયું છે કે કોઈ સ્વીટ બી ખવાઈ ગઈ છે તો એને 72 અવર્સમાં બર્ન્સ કરી દેવામાં આવે છે. જો 72 અવર્સમાં તમે બર્ન્સ નથી કરતા તો એ બોડીમાં એડજસ્ટ થઈ જાય છે અને ફેટને કન્વર્ટ કરી દે છે. એટલે 72 અવર્સમાં પછી અમે એમનો આખો ડાયટ પ્લાન ચેન્જ કરી દઈએ છીએ અને એમના વર્કઆઉટ ચેન્જ કરીએ છીએ અને એવી રીતે પછી એ લોકો કેલેરી બર્ન્સ કરતા હોય છે. 15 વર્ષથી વધુ સમય આપ ફિટનેસ સેન્ટરમાં છો. કોઈક એવા એક ક્લાયન્ટ આવ્યા હશે ને કે ભાઈ અમારે પતલા થવું છે, જે કંઈ કારણ હોય પણ ન થઈ શક્યા, તો એવા ક્લાયન્ટને હેન્ડલ કેવી રીતે કરવા પડે છે કે એના માટે કંઈ સ્પેશિયલ રિસર્ચ કરવું પડે છે? જે મેં તમને કીધું કે એકચ્યુઅલી જ્યારે એવી રીતે આવે છે કે મેડમ હું આટલા મહિનાથી કરું છું, મારું વેટ લોસ નથી થતું, હું આટલા, પણ એ લોકોની લાઈફસ્ટાઈલ માની લો કે મેં તમને પહેલાં કીધું કે એમની હું પહેલાં પછી ફરી એકચ્યુઅલી એ લોકોનું કન્સલ્ટ કરતી હોઉં છું કે એમને દિવસમાં શું ફૂડ લેતા હોય છે, એમની લાઈફસ્ટાઈલ કેવી છે, સ્ટ્રેસ છે, ઊંઘ છે, એ લોકો બરાબર ફૂડ લે છે કે નથી લેતા. તો
તો પછી રોજ અમે અઠવાડિયામાં વન ટાઈમ હું એમ લોકોને વેટ બી ચેક કરાવું છું, કેમ કે રોજ વેટ ચેક કરવાથી શું થાય, ટેન્શન આવે, મેન્ટલી થોડુંક ઈ રહે. અને એ પ્રમાણે પછી એ લોકોના વેટ લોસ નથી થતા. તો પછી હું 1 વીક એ લોકોના આખા વેટ ચેક કરતી હોઉં છું. અને એકચ્યુઅલી આટલા વર્ષથી ફિલ્ડમાં છું તો આઈડિયા આવી જાય કે આ લોકો કેવું ડાયટ લેતા હોય છે અને ક્યાં ડાયટમાં એ લોકોના પ્રોબ્લેમ્સ થતા હોય છે. ફિટનેસ સેન્ટરની વાત કરીએ, તમે 15 વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું ત્યારે આખો અલગ મહાવરો હશે, સાધનો પણ અલગ હશે ને અત્યારે તો ટેકનોલોજી એટલી અપગ્રેડ થઈ ગઈ છે કે તમે વોચ પહેરો છો તો એમાં પણ કેટલા ગ્લાસ પાણી પીધું, કેટલા પગલાં ચાલ્યા સહિતનું બધું આવે છે. તો આ ટેકનોલોજી સાથે કઈ રીતે તમે અપગ્રેડ રહો છો? અત્યારે આ બહુ નીકળ્યું છે કે 10,000 પગલાં, તમે 10,000 પગલાં ચાલો તો તમારું વેટ લોસ થઈ જશે, તમે આટલું પાણી પીવો તો તમારું, મતલબ ઘણા લોકો કહે છે પાણી પીવાથી આટલું વેટ લોસ થાય, ગરમ પાણી પીવાથી વેટ લોસ થાય છે. તો એકચ્યુઅલી શું થાય, રોજ 10,000 પગલાં ચાલવાથી કંઈ વેટ લોસ નથી થતું, બિકોઝ એ તમારી રૂટીન થઈ ગઈ છે. તો તમારે એમાં શું હોય છે કે ફિટનેસમાં અમે સમજાવીએ, ઘણા લોકો મેડમ હું આટલા 10,000 નથી આવી, કાલે હું 10,000 પગલાં ચાલી લીધા. પણ તમે મોબાઈલ લઈને જાશો તો તમે અહીંથી અહીંયા બી સ્લો વોક કરશો, યા બેઠા હશો, યા ગાડીમાં બી બેઠા હશો તો એ 10,000 પગલાં થઈ જાય છે આની અંદર. તો એના માટે શું હોય છે કે એકચ્યુઅલી અમે એ લોકોને અત્યારે ગેજેટ ને બધું જ આવી ગયું છે, પણ તો બી અમે એમને ફોર્સ કરતા હોય છે નોટ ઓનલી ફોર 10,000 પગલાં, તમે વોક કરો, રનિંગ કરો તો તમારી ફિટનેસ એની અંદર જળવાઈ રહે. ગેજેટ આવી ગયા, ગેજેટમાં જોઈ લીધું 10,000 પગલાં મારા થઈ ગયા એટલે મારું દિવસમાં વેટ લોસ થાય. તમે જોવા જાઓ ગમે તેટલા 10,000 પગલાં બી લેશો, પાણી બી લેશો તો વેટ લોસ નથી થતા ફિલ્ડમાં. તો આના માટે અમે શું કરીએ છીએ કે એ લોકોને સમજાવીએ પ્રોપર કે તમે કંઈ એક્સ્ટ્રા વર્કઆઉટ્સ, માન લો કે તમે મારા જીમમાં નથી આવી શકતા, માન લો કે આજે એક દિવસ જીમ તમારું લેફ્ટ થઈ ગયું છે તો તમે થોડો વોક કરી લો, યા ઘરે થોડા જમ્પિંગ ચેક કરી લો, એકચ્યુઅલી અને ફ્લોર વર્કઆઉટ્સ બી તમે કરી શકો છો. તો એ લોકોને અમે એકચ્યુઅલી વર્કઆઉટ્સ આપતા હોઈએ છીએ કે તમારે આટલા ફ્લોર વર્કઆઉટ્સ તમે ઘરે કરશો તો તમારી બોડી જળવાઈ રહેશે. અધરવાઇઝ 10,000 પગલાં ચાલવાથી કોઈ વેટ લોસ થતું નથી. બેન, એક બીજી અગત્યની વાત કે તમે કીધું એમ તમારા ક્લાયન્ટે નક્કી કર્યું તે પ્રમાણે એ BMI પ્રમાણે એનું વેઇટ એચીવ કરી લીધું એણે, ગોલ 6 મંથ, 3 મંથ, 6 મંથ ગમે ત્યારે. તો એના પછી એ કન્ટિન્યુ જળવાઈ રહે એ પણ એટલું જ અગત્યનું છે ને એનો ખ્યાલ પણ તમારે જ રાખવાનો હોય છે. તો તમે કઈ રીતે ક્લાયન્ટને સમજાવો છો ને આ વજન ઘટાડવું એ ઠીક છે પણ પછી ટકાવી રાખવું કેટલું અગત્યનું છે? યસ, મારા જીમમાં આવે કે મેડમ બધા મને એમ કહે છે કે જીમ છોડ્યા પછી વજન બહુ વધી જાય છે તો જીમ ના કરવું જોઈએ, પણ એવું નથી હોતું. જીમ કર્યા પછી વજન નથી વધતું. જ્યારે તમે મારી જોડે જીમ સાથે જોડાઈ રહ્યા છો, આસ્થા હેલ્થમાં જોડાઈ રહ્યા છો, તો તમે રોજ વર્કઆઉટ્સ કરો છો તો વર્કઆઉટ્સમાં તમારી કેલેરી બર્ન્સ થાય છે એટલે તમે ફેટ લોસ કરો છો, રાઈટ? હવે માની લો કે તમે વેટ લોસ કરી લીધું મારી જોડે, હવે તમે ઘરે જાઓ છો, માની લો કે તમે 3 મહિના યા 6 મહિના વર્ષમાં તમારું જે ટાર્ગેટ છે એ અચીવ થઈ ગયો છે, તો ઘરે તમે પછી તમારી કેલેરીને, તમારા ફૂડને એને મેન્ટેન રાખવું પડે છે. તમને રોજ ટાઈમ ના મળે તો પણ હાફ અવર તમારા વર્કઆઉટ મસ્ટ બી. કે કોઈ બી ફૂડ ખાતા હોઈએ છીએ એમાં એક રોટલી બી ખાશો તમે તો બી 125 કેલેરી રહેવાની છે, તો દિવસમાં તમે 1200 કેલેરી 1500 કેલેરી તમે ખાવાના છો, તો એ કેલેરી ક્યાંય બર્ન્સ ના થાય તો શું થાય છે, એ ફેટમાં કન્વર્ટ થાય છે. તો તમારે એ ડાયટને મેન્ટેન રાખવાનું હોય છે અને એવું જરૂરી નથી કે રોજ ડાયટ મેન્ટેન, વન ડે તમારે ચીટ મીલ બી લેવું હોય તો તમે લઈ શકો છો, પણ બને એટલે મેં તમને કીધું કે જંક ફૂડથી બરાબર એને થોડું મતલબ દૂર રહેવું જોઈએ અને વર્કઆઉટ મસ્ટ બી કે 30 મિનિટ્સ તમે વર્કઆઉટ્સ કરો તો તમારું બોડી મેન્ટેન રહી શકે છે આની અંદર. બેન, બીજી એક વાત કે જે રીતનું આખું તમે એટલા વર્ષથી છો, તમે કીધું ઘણા ક્લાયન્ટ 2 વર્ષ 3 વર્ષથી જોડાયેલા છે, એક નાતો થઈ જાય પારિવારિક જેવો કે આપણા સારા પ્રસંગોમાં બર્થડે હોય, બીજો એનો બર્થડે સાથે મળીને સેલિબ્રેટ કરી ટાઈપનું. તો તમને કયા એજ ગ્રુપ અથવા તો કેવા ગ્રુપમાં વધુ મજા આવે છે એ લોકો સાથે, અને જે આ બોન્ડિંગ છે એનાથી કેટલું અસર પડે છે ક્લાયન્ટના ટોટલ બોડીમાં? એજ ગ્રુપથી વાત કરું તો અત્યારે મારી જોડે 18 થી લઈને 60 યર્સના લોકો આવે છે. 60 યસ. તો મજા તો બધા જોડે આવે છે મને, કેમ કે એ લોકોને શું હોય કે બોન્ડિંગ બહુ જરૂરી છે, કે એવું નહીં કે મેં 18 યર્સમાં જોડે મને બોન્ડિંગ ના હોય યા 60 યર્સ જોડે બોન્ડિંગ ના રહે, કેમ કે એકચ્યુઅલી બિઝનેસ એવું છે જે પ્રમાણે કીધું તારી જીમ બહુ બધા થઈ ગયા છે, કોમ્પિટિશન બહુ થઈ ગઈ છે, તો એ લોકોનું મારે બોન્ડિંગ રાખવું એવું નથી કે બોન્ડિંગ એટલે એકચ્યુઅલી ક્લાયન્ટ છે એટલે હું બોન્ડિંગ રાખું છું, પણ એ લોકોને એકચ્યુઅલી જે પ્રમાણે મારા વર્કઆઉટ્સ હોય છે, મારા ટ્રેનર્સના વર્કઆઉટ્સ હોય છે, અલગ અલગ વર્કઆઉટ્સ અમે એમને રોજ કરાવતા હોઈએ છીએ કે એ મારા જીમમાં આવે એટલે માનસિક રીતે બહુ જ ફ્રી રહે.
કહેતા હોય છે. બિકોઝ મારા ત્યાં ઝુમ્બા છે, એરોબિક્સ છે, ફ્લોર વર્કઆઉટ છે, ઘણી વખત હું ફન વર્કઆઉટ્સ બી ચેલેન્જ રાખતી હોઉં છું. તો એ લોકો બહુ એન્જોય કરતા હોય છે. તો દરેક એજથી લઈને મેં જે તમને કીધું કે 15 હોય કે 18 હોય કે 60 યર્સના, તો એજ પ્રમાણે એ લોકોના હું ચેલેન્જ આપતી હોઉં છું કે તમારે આવી રીતે વર્કઆઉટ્સ કે ફિઝિકલી તમારે આવી રીતે ફિટ રહેવાનું હોય છે. તો એ લોકો દરેક રીતે એન્જોય કરે છે ને એમની સાથે હું બી એન્જોય કરું જ છું. આટલા વર્ષોથી તમે ફિટનેસ સેન્ટરમાં છો, તો કોઈ એવો કિસ્સો જણાવશો કે જેમણે નક્કી કર્યું હતું ઓલરેડી ખૂબ જ વજન વધુ હતું અને એચીવ કર્યું ગોલ? આમ તો તમે તમારા પ્રોફાઇલમાં અને સોશિયલ મીડિયા ઉપર મૂકતા જ હશો, પણ અમારા દર્શકો સાથે તમે કોઈ શેર કરવા માંગો છો એવો કોઈ કિસ્સો કે વેઇટ ખૂબ જ વધુ હોય 94, 100 અને એણે સિરિયસલી ટાસ્કને લઈને એણે રિઝલ્ટ એચીવ કર્યું હોય? હા, મારી જોડે એક નહીં એવા ઘણા ક્લાયન્ટ છે જેનો 100 નહીં પણ 120 kg સુધી વેઇટ હોય છે. તો 120 kg સુધી વેઇટ હોય છે તો અત્યારે એ લોકોના વેઇટ 80 સુધી બી આવી ગયેલા છે. પણ એ લોકોને એમ છે નહીં મેડમ તમારી જોડેથી હું ક્યાંય નહીં જાઉં. જ્યાં સુધી વેટ એ લોકોના રિઝલ્ટ એચીવ બી થાય છે. એ લોકોએ 20-40 kg બી રિડ્યુસ કરેલા છે જીમથી, એક્સરસાઇઝથી. મારા ડાયટ બી એ લોકો બહુ ફોલો કરે કે નહીં મેડમ તમે જે કહેશો એ જ હું કરીશ, પણ મારે વેટ રિડક્શન કરવું છે. તો એ લોકોએ 120 થી અત્યારે 80 kg સુધી બી વેટ રિડક્શન કરેલા છે મારી જોડે. અને જ્યારે આ રિઝલ્ટ મળે ત્યારે આપણને બી એક સેટિસ્ફેક્શન મળે કે ભલે એમણે એકચ્યુઅલી મને છે ને એકચ્યુઅલી જે વેટ લોસ મતલબ કહેવાય ને કે પતલા કરતા જે હેવી લોકો આવે ને કે જે 120 kg કે 100 kg ના એવા ટાસ્ક બહુ ગમે મને. કેમ કે મને ગમે કે યસ કે અને એ લોકો બહુ હેપી થાય. મારા કરતાં તો વધારે એ લોકો હેપી થતા હોય છે કે યસ હું મેમના ત્યાં ગઈ, મને મેડમે આટલું વેટ લોસ કરી દીધું, તો સી ઇઝ નાઉ હી ઇઝ વેરી હેપી નાઉ. એક વુમન્સ માટેની વાત કરીએ. વુમન્સ આપણે ટોક શોના શરૂઆતમાં બી વાત કરી કે એમની દિનચર્યા બહુ જ બિઝી હોય છે. સવારે છોકરાઓને સ્કૂલ મોકલવા, રસોઈ કરવી, ઓફિસ જતા હોય તો ઓફિસનું વર્ક, વળી ઘરનું વર્ક. વુમન્સ માટે રૂટીનમાં જે હાઉસવાઇફ છે એના માટે તમે શું એડવાઇસ આપશો? કેટલા અવર્સ વર્કઆઉટ કયા પ્રકારનું કરવું અને કઈ રીતે એમણે પોતાના ડાયટનો ખ્યાલ રાખવો, ખાસ કરીને વુમન્સ માટે? તો જે ગૃહિણીઓ છે એ લોકોને એકચ્યુઅલી આખો દિવસની લાઈફસ્ટાઈલ બહુ હેક્ટિક હોય છે કે સવારથી લઈને હસબન્ડ જાય, કિડ્સ આવે, બરાબર છે. તો હું વિચારું કે થોડો હાફ અવર બી એમના બોડી માટે નીકાળે તો બહુ જરૂરી રહેતું હોય છે. કેમ કે હાફ અવરમાં તમે સવારે મેં કીધું કે સવારે બધી લેડીઝ આવે મને બિલકુલ ટાઈમ નથી મળતો, પણ એકચ્યુઅલી તમે હાફ અવર બી મોર્નિંગ ગયા તો ઇવનિંગ કે ઘરે તમે વર્કઆઉટ્સ કરી શકો. લાઈક મેં તમને કીધું કે જમ્પિંગ જેક છે, પ્લેન્ક, પુશઅપ્સ, એવા લાઇટ વર્કઆઉટ્સ ઘણા રહેતા હોય છે કે અને હીટ વર્કઆઉટ્સ બી. જેમ હું સોશિયલ મીડિયામાં મારા ઝુમ્બા બી છે, એરોબિક્સ બી છે. સોશિયલ મીડિયાની ચેનલનું નામ કયું છે? લોકોને જોવું હોય કે આ વર્કઆઉટ છે? હા, તો મારું ચેનલનું નામ છે આસ્થા હેલ્થ પ્લસ. તો આસ્થા હેલ્થ પ્લસ ફિટનેસ સ્ટુડિયો મારું છે, જેમાં હું ઘણા વર્કઆઉટ્સ એમને એડ કરતી હોઉં છું. અને એમાં લખેલું હોય છે કે હોમ વર્કઆઉટ્સ કે જે લેડીઝ નથી આવી શકતી મારા જીમમાં એ તમે ઘરે કરો. અને હું ઘણા ડાયટ બી એની અંદર મૂકતી હોઉં છું કે તમે આ ડાયટ પ્રમાણે તમે ચાલો કે 1200 કેલેરી કે 1300 કેલેરી તો તમારી બોડી મેન્ટેન રહેશે. કે કેટલું ફૂડ કે મોર્નિંગથી ઇવનિંગ તમારે કેટલી કેલેરી ફૂડ તમારા બોડી માટે જવું જોઈએ તો તમારી બોડી હેલ્ધી રહેતી હોય છે. ઘણા વુમન્સ એવી રીતે બી કહેતા હોય છે કે મેડમ મારા છોકરા માટે બનાવ્યું, મારા બચ્ચાઓ માટે મેં જમી લીધું, આમાંથી મેં થોડું કોળિયો ખાઈ લીધું, બરાબર છે. તો એકચ્યુઅલી તો એવો કોળિયો ખાવામાં કંઈ પ્રોબ્લેમ્સ નથી હોતો, પણ એમાં તમે કેટલી કેલેરી ખાઓ છો તો એ મેઇન ઇમ્પોર્ટન્ટ રહેતી હોય છે એની અંદર. પણ જે પ્રમાણે છે કે ડાયટ જોડે 70% ડાયટ છે તો 30% તમારા વર્કઆઉટ રહેતા હોય છે આની અંદર. દર્શક મિત્રોને જણાવી દઈએ કે કોમલબેન ફિટનેસ અને વેલનેસમાં છે. તેમના હસબન્ડ ચિરાગભાઈ પણ તેમની સાથે જ છે, આ જ ફિલ્ડમાં છે. ફિઝિયોથેરાપી, ફિટનેસ અને વેલનેસમાં તેમની સાથે છે. બેન, આપણે લોકોની તો વાત કરી, ગૃહિણીઓ આવી રીતે પોતાના બહુ હેક્ટિક હોય તો તમારું શેડ્યુલ બી એટલું જ હેક્ટિક છે. તમે કેવી રીતે મેનેજ કરો છો બધું મારું સ્કેડ્યુલ ફિટનેસ માટે પર્ટિક્યુલર? મારું સ્કેડ્યુલ એકચ્યુઅલી મારું મોર્નિંગ 6 o'clock થી સ્ટાર્ટ થઈ જાય છે જીમ અને ઇવનિંગ 9:30 સુધી રહેતું હોય છે. પણ એમાં મને જ્યારે બી મને એવું લાગે કે મને નૂનમાં ટાઈમ મળે છે તો હું 1 hour મારા માટે હું ફિટનેસ માટે ટાઈમ કાઢી દઉં છું. અધરવાઇઝ મારા ઝુમ્બા એરોબિક્સ બી ચાલતા હોય છે. તો જે પ્રમાણે લેડીઝને હું રોજ મારા ઝુમ્બા એરોબિક્સ છે, ફ્લોર વર્કઆઉટ્સ છે, તો એની સાથે બી મારા વર્કઆઉટ્સ થતા હોય છે. રોજ કેટલો કલાક ફાળવો છો તમારી પોતાની એક્સરસાઇઝ એના
એના માટેનું? હું મારા માટે ખાલી 1 અવર જ ફાળું છું મારા પોતાના વર્કઆઉટ્સ માટે, બિકોઝ મેં સવારે 6 વાગ્યાથી મારે બેચ ચાલુ થતી હોય છે, પણ 1 અવર મેં જેમને પહેલાં બી કીધું કે કોઈને ટાઈમ નથી મળતો, અને એવું જરૂરી નથી કે 2 કલાક જીમમાં રહેવાથી વેટ લોસ થઈ જશે કે ફિટનેસ જળવાઈ રહેશે. તમે ખાલી હીટ વર્કઆઉટ્સ, વોર્મ વર્કઆઉટ્સ તમે ખાલી 1 અવર બી તમે કરશો તો બી તમે હંમેશા માટે ફિટ રહેશો. સિનિયર સિટીઝન, તમે કીધું 60 યર્સના પણ આવે છે, સિનિયર સિટીઝન માટે આ પ્રકારના ફિટનેસ સેન્ટર અત્યારે કેટલા ઉપયોગી છે અને કયા પ્રકારની એક્સરસાઇઝ તમે એમને કરાવો છો? ખાસ કરીને આ સમયે રિટાયર્ડ હોય કે બીજું કાંઈ હોય, કાંઈક ને કાંઈક રોગ હોય ને એમને આની જરૂરિયાત હોય, એ બારામાં થોડુંક સિનિયર સિટીઝનને તમે માહિતી આપી શકશો? સિનિયર સિટીઝનમાં એવું છે કે મેં તમને પહેલા, મારા હસબન્ડ ફિઝિયોથેરાપી પોતે સ્પાઇન ડોક્ટર છે, તો કોઈ બી સિનિયર સિટીઝન આવે છે તો પહેલા અમે એમની જોડે કન્સલ્ટ કરતા હોઈએ છીએ કે બોડીમાં મતલબ કોઈ બેક પેન છે, જોઇન્ટ્સ પ્રોબ્લેમ રહેતા હોય છે, ઘણા સિનિયર સિટીઝનને ની પ્રોબ્લેમ્સ રહેતા હોય છે, તો પહેલાં અમે આખું કન્સલ્ટ કરીએ છીએ કે, અને એના પ્રમાણે પછી અમને લાઇટ વર્કઆઉટ્સથી અમારું જીમ મેડિકેટેડ જીમ કહેવામાં આવે છે, તો અમારું મેડિકેટેડ જીમમાં અમે એ રીતે બી જે સ્ટ્રેન્થ માટે બી રાખેલા છે અને સિનિયર સિટીઝન માટે બી અમે એકચ્યુઅલી મશીન્સ રાખેલા છે એની જોડે, તો એ ઇઝી વેમાં એ લોકો વર્કઆઉટ્સ કરતા હોઈએ છીએ. મોસ્ટ પ્રોબ્લેમ અમે ફ્લોર વર્કઆઉટ્સમાં બી એ લોકોને સ્લોલી ટ્રેનિંગ કરતા હોઈએ છીએ કે તમે ફ્લોર વર્કઆઉટ્સ છે, થોડું લાઇટ ટ્રેડમિલ હોય છે, તો એ રીતે એ લોકો કરતા હોય છે. કોમલબેન, ખૂબ જ ઉપયોગી માહિતી તમે આપી, દર્શકો સુધી પાટનગરના આ માહિતી પહોંચશે. અને છેલ્લા પ્રશ્ન અમે એ જ કે હેલ્થ માટે તમે જો દર્શકોને કોઈ મેસેજ આપવા માંગતા હો તો તમે આપી શકો છો. મેસેજ તો હું એ જ આપીશ કે અત્યારની લાઈફસ્ટાઈલ, જે પ્રમાણે અત્યારની લાઈફસ્ટાઈલ છે, અને લોકો એમ કહે છે કે મારી જોડે બિલકુલ ટાઈમ નથી મેડમ, તો એવું હોતું નથી. તમે 30 મિનિટ્સ બી તમે તમારા માટે ટાઈમ કાઢી શકો છો કે લાઈક મેં તમને કહ્યું, તમે થોડો ડાયટ લો, થોડા વર્કઆઉટ્સ 30 મિનિટ્સ તમે રમતા બી મતલબ વર્કઆઉટ્સ બી તમે કરી શકો છો અત્યારે. તો દર્શક મિત્રો, આ હતો આજની ફિટનેસ ટોક, જેમાં કોમલબેન પટેલ આસ્થા હેલ્થ પ્લસ સેન્ટર ચલાવે છે વેલનેસ અને ફિટનેસ માટેનું. તેમણે આપણને ઉપયોગી માહિતી આપી. ફિટનેસ ટોકમાં વધુ નવા એપિસોડ સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.